ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્સ્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દુષ્કર્મી આરોપીને પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા ઘટના પર હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. આરોપી રામસિંહ વિહારનો વતની છે. તે સેક્ટર 25 જીઆઈડીસી એક ડેરીમાં કામ કરતો હતો. તે દુષ્કર્મના ઈરાદે રાત્રે સેક્ટર 24 ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં ફરતો હતો, જ્યાં બાળકી બહાર શૌચક્રિયા માટે નીકળતા તકનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની ધરપકડ થઈ હતી.